નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 5 ભાગીદારનો પ્રવેશ. નવા ચેપ્ટરની આપણે શરૂઆત કરીએ તો ચેપ્ટર 5 ભાગીદારનો પ્રવેશ બોર્ડની પરીક્ષાની અંદર સૌથી અગત્યનું ચેપ્ટર કહેવાય, કારણ કે ચેપ્ટરનો ગુણભાર છે 9. આ 9 માર્કનું ચેપ્ટર પૂછાય. એમાં શું પૂછાય તો કે વિભાગ એ ની અંદર પ્રશ્ન નંબર 4 MCQ 1 ગુણ, વિભાગ ઈ ની અંદર પ્રશ્ન નંબર 31 લોંગ આન્સર મોટો દાખલો 8 ગુણ, કુલ 9 ગુણનું ચેપ્ટર. સૌથી મહત્વનું એ છે કે એક 8 ગુણનો દાખલો આપને જે પૂછાય છે એક MCQ પૂછાય છે. MCQ ની જગ્યાએ ઘણી વખત એક વાક્યનો પ્રશ્ન પણ પૂછાઈ શકે. બ્લુપ્રિન્ટની અંદર હવે આપને જોવા મળે છે કે ભાઈ બ્લુપ્રિન્ટ મુજબનું જ પેપર શક્ય છે નહીં. તો ફેરફાર થવાની સંભાવના ક્યાં છે તો કે અહીંયા 1 ગુણનો MCQ પૂછાય છે, એની જગ્યાએ એક વાક્યનો પ્રશ્ન પૂછાઈ શકે. પણ 8 ગુણનો દાખલો છે, એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ થવાનો છે નહીં. 8 ગુણનો એક દાખલો પૂછાશે જ. એટલે આ ચેપ્ટરની અંદર સૌથી અગત્યના આપણા માટે છે 8 ગુણ. તો આપણે વધારે પડતા આ ચેપ્ટરની અંદર મોટા દાખલાની પ્રેક્ટિસ કરીશું. ચેપ્ટરની અંદર સૌપ્રથમ જોઈએ તો ભાગીદારનો પ્રવેશ એટલે કે એડમિશન ઓફ અ પાર્ટનર, નવા ભાગીદારનો પ્રવેશ. પ્રસ્તાવનાની અંદર જોઈએ પહેલો મુદ્દો તો કે ભાગીદારના પ્રવેશ એ ભાગીદારીનું એક પ્રકારનું પુનર્ગઠન છે. આપણે આગળનું ચેપ્ટર શીખી ગયા. આ પ્રવેશ છે ને એ એક પ્રકારનું પુનર્ગઠન છે. શા માટે તો કે પ્રવેશ થાય એટલે ભાગીદારોની સંખ્યા વધે. ભાગીદારોની સંખ્યા વધે એટલે નનું પ્રમાણ બદલે. આ તો થવાનું જ છે. હવે તો કે જે ભાગીદારનો પ્રવેશ થાય છે એને આપણે શેમાં ભાગ આપશું તો કે ધંધાના નફાની અંદર ભાગ મળશે, અને બીજો શેમાં ભાગ મળશે તો કે મિલકતમાં ભાગ મળશે. આ બે જગ્યાએ ભાગ આપવાનો છે નવા ભાગીદારને. એટલે પ્રવેશ થાય ત્યારે શું થાય તો કે એક તો ભાગીદારની સંખ્યા વધે એટલે પુનર્ગઠન થાય. પુનર્ગઠનના કારણે તમે એવું કહી શકો કે જૂની ભાગીદારીનું વિસર્જન, જૂની ભાગીદારીનું વિસર્જન થાય છે અને નવી ભાગીદારી છે એ અસ્તિત્વમાં આવે. જૂની ભાગીદારીનું વિસર્જન થાય અને નવી ભાગીદારી છે એ અસ્તિત્વમાં આવે. આ ભાગીદારી છે એ શું છે તો કે ભાગીદારો વચ્ચેનો સંબંધ. આ ભાગીદારો વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધ બદલે. કેવી રીતે બદલે તો કે જૂનો સંબંધ છે બે ભાગીદારો વચ્ચે હોય તો એનું વિસર્જન થઈ જાય એટલે એ સંબંધ હવે ગણાશે નહીં. જ્યારે નવો ભાગીદાર સહિતનો નવું કરારનામું અસ્તિત્વમાં આવે, નવો કરાર કરવામાં આવે, ત્યાર પછી નવી ભાગીદારીની રચના થાય પ્રવેશના કારણે. એટલે તો પુનર્ગઠન થશે. પુનર્ગઠન થાય એટલે પુનઃ મૂલ્યાંકન થાય. નવા ભાગીદારને મિલકત અને નફામાં હિસ્સો આપવાનો થશે. તો આવું કઈ રીતે થાય તો કે ભારતીય ભાગીદારી કાયદો, ભારતીય ભાગીદારી કાયદો 1932 ની કલમ 31 મુજબ નવા ભાગીદારને પ્રવેશ મળે. કલમ નંબર 31 મુજબ બધા જ ભાગીદારોની સર્વસંમતિથી પ્રવેશ આપી શકાય. ભારતીય ભાગીદારી કાયદો 1932 ની કલમ નંબર 31 મુજબ બધા જ ભાગીદારોની સર્વસંમતિથી નવા ભાગીદારને પ્રવેશ આપી શકાય. જો જૂના ભાગીદારો સર્વસંમતિ આપે તો જ નવા ભાગીદારને પ્રવેશ આપી શકાય, બાકી નવા ભાગીદારને પ્રવેશ આપી શકાય નહીં. હા,
જો કરારનામામાં અન્ય કોઈ જોગવાઈઓ હોય તો એ જોગવાઈઓનું પાલન કરી અને પણ નવા ભાગીદારને પ્રવેશ આપી શકે. નવા ભાગીદારને કઈ રીતે પ્રવેશ આપવામાં આવે? આવો એક વાક્યનો પ્રશ્ન પૂછાય ઘણી વખત. તો કે ભારતીય ભાગીદારી કાયદો 1932 ની કલમ 31 મુજબની જોગવાઈઓને અનુસરીને અથવા તો કરારનામાની જોગવાઈઓને અનુસરીને નવા ભાગીદારને પ્રવેશ આપવામાં આવે. નવા ભાગીદારને પ્રવેશ આપવા માટેના કારણો. શા માટે ભાઈ નવા ભાગીદારને પ્રવેશ આપવો જોઈએ? તમારી જૂની પેઢી છે, ચાલુ જ છે, ધંધો તમે ચલાવો છો, છતાંય તમારે નવા ભાગીદારને શા માટે પ્રવેશ આપવો પડે? તો પ્રવેશના કારણો. કયા કારણોસર નવા ભાગીદારને પ્રવેશ આપવામાં આવે? તો એમની અંદર આપણે જોઈએ તો વધારે મૂડીની જરૂરિયાત. વધારે પડતી મૂડીની જરૂરિયાત હોય. જૂના ભાગીદારો છે એ હવે વધારાની મૂડી લાવી શકે તેમ ન હોય. તો આવા સંજોગોની અંદર કોઈ નવા ભાગીદારને પેઢીમાં દાખલ કરવામાં આવે જે મૂડી તરીકે રકમ લાવે. રોકાણ કરવાની જેમની કેપેસિટી છે, જે રોકાણ કરવા માટે તૈયાર છે, આવા ભાગીદારને નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપવામાં આવે. જેને રોકાણ કરવું જ છે એવા ભાગીદારને પ્રવેશ મળે. જો મૂડીની જરૂરિયાત હોય તો, જૂના ભાગીદારો વધારે મૂડી એકઠી કરી શકે તેમ ન હોય ત્યારે. ત્યાર પછી તો કે વધારે સંચાલન શક્તિની જરૂરિયાત હોય. સંચાલકીય શક્તિ, સંચાલન કરવામાં વધારે પડતી જરૂરિયાત હોય. જે ભાગીદારો છે પેઢીનું સંપૂર્ણપણે સંચાલન કરી ન શકતા હોય, તો આવા સંજોગોની અંદર નવા ભાગીદારને પેઢીમાં પ્રવેશ આપવામાં આવે, જેથી કરીને ભાગીદારી પેઢીનું સંચાલન કરવામાં ભાગ ભજવે. ત્યાર પછી તો કે કોઈ ભાગીદાર ચાલુ ભાગીદાર ની નિવૃત્તિ કે મૃત્યુના કારણે, કોઈ ભાગીદારની નિવૃત્તિ અથવા મૃત્યુ થયેલું હોય. ચાલુ ભાગીદારી પેઢીમાંથી કોઈ ભાગીદારે નિવૃત્તિ લીધેલી હોય, જાહેર કરેલી હોય, અથવા તો કોઈ ભાગીદારનું મૃત્યુ થયેલું હોય, તો એમના સ્થાને નવા ભાગીદારને પ્રવેશ આપવામાં આવે. મૃત્યુ થયેલું હોય ત્યારે એવા કિસ્સાઓની અંદર એના વારસદારને જ નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપવામાં આવે, અથવા તો કોઈ નિવૃત્તિ જાહેર કરેલી હોય ત્યારે અન્ય કોઈ ભાગીદારને એની જગ્યાએ પ્રવેશ આપવામાં આવે. આવું બને. ત્યાર પછીનું એક કારણ જોઈએ તો ધંધાનો કાર્યક્ષમ અને કુશળ કર્મચારી નોકરી ન છોડે તે હેતુથી. ધંધાનો કોઈ કાર્યક્ષમ અને કુશળ કર્મચારી છે એ નોકરી છોડે નહીં એવા હેતુથી એને નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપવામાં આવે. ધંધાનો કોઈ કાર્યક્ષમ અને કુશળ કર્મચારી છે નોકરી છોડીને જતો રહે તો એના કારણે ધંધાને નુકસાન થાય. આમ જોવા જઈએ તો કોઈ પણ વ્યક્તિ છે એ નોકરી છોડે તો એક બિન આર્થિક પ્રવૃત્તિ છે, પણ એના કારણે ધંધાને ઘણી વખત નુકસાન થાય. એ કર્મચારી જે કાર્ય કરતો હોય એવો જ તમને બીજો કર્મચારી મળે અને ન પણ મળે, એના કરતાં વધારે સારો પણ મળે તો વધારે ધંધાને ફાયદો થાય. પણ એના જેવો કર્મચારી ન મળે અથવા તો એવો વ્યવહાર કોઈ કર્મચારી ન કરી શકે ત્યારે ધંધાને નુકસાન થાય. તો કોઈ એવો કર્મચારી છે નોકરી છોડીને જતો ન રહે એટલે માટે એને જ પેઢીની અંદર ભાગીદાર તરીકે પ્રવેશ આપવામાં આવે. નવા ભાગીદાર તરીકે એ કર્મચારીને પ્રવેશ આપવામાં આવે તો એ કાયમી માટે ધંધાનો ભાગીદાર બને છે. ભાગીદાર બને એટલે એ ધંધો એનો પોતાનો થશે. પોતાનો ધંધો છોડીને પછી બીજે ક્યાંય નોકરી કરવા જશે નહીં. ત્યાર પછીનું એક કારણ એવું પણ હોય
જોખમની વહેંચણી કરવા માટે, ધંધાકીય જોખમોની વહેંચણી કરવા માટે. ધંધાકીય જે એકમો છે એમની અંદર જે જોખમનું પ્રમાણ રહેલું છે આની વહેંચણી થાય. વધારે ભાગીદારો હોય તો નુકસાન થાય ત્યારે બધાના ભાગે થોડું થોડું આવે. બે જ વ્યક્તિઓ હોય તો બધું નુકસાન પોતા ઉપર જ આવે, પણ બે કરતા વધારે ભાગીદારો હોય તો બધા વચ્ચે નુકસાનનું વહેંચણી થાય. હા, સામે નફો એટલો જ હોય તો નફામાં વધારે ભાગ પડશે, વધારે ભાગીદારો હશે ત્યારે. પણ જે ધંધાની અંદર જોખમનું પ્રમાણ વધારે હોય ત્યાં વધારે ભાગીદારોની સંખ્યા જોવા મળે, કારણ કે જ્યારે નુકસાન થાય ત્યારે બધા જ ભાગીદારો વચ્ચે એને વહેંચી શકાય. આવા કારણોસર નવા ભાગીદારને પ્રવેશ આપવામાં આવે. ત્યાર પછી એક આપણે જોઈએ તો પ્રવેશના કારણે પેઢીમાં શું ફેરફાર થાય. તો પ્રવેશના કારણે પેઢીની અંદર જે ફેરફારો થાય છે એમની અંદર આપણે સૌપ્રથમ પેલું શું જોયું તો કે મૂડીની જરૂરિયાત. મૂડીની જરૂરિયાત માટે ભાગીદારને નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપવામાં આવે. તો નવા ભાગીદારને શું મળે તો કે કોઈ પણ નવો ભાગીદાર છે એ મૂડી લાવે. શું લાવે? મૂડી. એટલે એમને શેમાં ભાગ મળે તો કે મિલકતો અને દેવામાં ભાગ મળે. મિલકતો અને દેવાની અંદર ભાગ આપવામાં આવે. એવી જ રીતે એક કહેવાય પાઘડીનું પ્રીમિયમ, જેના કારણે એને નફામાં ભાગ મળે. આ મિલકતો અને દેવામાં ભાગ મળે, મૂડી લાવે ત્યારે. પાઘડીનું પ્રીમિયમ લાવે ત્યારે નફામાં ભાગ મળે. પાઘડીનું પ્રીમિયમ એટલે શું તો કે નવો ભાગીદાર છે એ જૂના ભાગીદારે કરેલ ત્યાગના બદલામાં રકમ ચૂકવવામાં, જેને કહેવાય પાઘડીનું પ્રીમિયમ. સામાન્ય રીતે અહીં તમને વાત કરી કે આપણે ભાઈ પ્રવેશ થાય એટલે પુનર્ગઠન થાય, પુનર્ગઠન થાય એટલે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય. નાનું વહેંચણીના પ્રમાણમાં ફેરફાર થાય એટલે જૂના ભાગીદારોની સંખ્યા વધે. તો જૂના ભાગીદારો છે હંમેશા ત્યાગ કરે. શું કરે? ત્યાગ. નવો ભાગીદાર લાભ મેળવે. જૂના ભાગીદારો જે ત્યાગ કરે છે એ ત્યાગના બદલામાં એને શું મળશે તો કે ત્યાગના બદલામાં નવો ભાગીદાર એને રોકડ રકમ આપે. એ જે રોકડા રૂપિયા આપે ને એને કહેવાય પાઘડીનું પ્રીમિયમ, જેના કારણે નવા ભાગીદારને નફામાં ભાગ મળે. જૂના ભાગીદારે કરેલ ત્યાગના બદલામાં નવો ભાગીદાર જે રકમ ચૂકવે છે એને કહેવાય પાઘડીનું પ્રીમિયમ. નવો ભાગીદાર છે મોટા ભાગે પાઘડીનું પ્રીમિયમ રોકડમાં લાવે. આ રકમ છે એ જૂના ભાગીદારો લઈ જશે. હવે આ મૂડી અને મિલકતો અને દેવામાં ભાગ થાય તો આ રકમ મૂડી તરીકે જે રકમ લાવે ને એ રકમ પેઢીમાં રહે. મૂડી તરીકે નવો ભાગીદાર રકમ લાવશે તો એ રકમ ક્યાં રાખવામાં આવશે? પેઢીમાં જ જમા થશે. જ્યારે પાઘડીનું પ્રીમિયમ છે ને એ જૂના ભાગીદારો લઈ જશે. આ રકમ કોણ લઈ જશે? જૂના ભાગીદારો. પાઘડીના પ્રીમિયમની રકમ. એક આના પછીનો મુદ્દો જોઈએ, પ્રવેશની હિસાબી અસરો. પ્રવેશની હિસાબી અસરો કઈ કઈ થાય? પ્રવેશના કારણે હિસાબોમાં શું શું અસરો થશે? તો અહીંથી તમે જુઓ તો એક તો પ્રવેશ થાય એટલે ભાગીદારની સંખ્યા વધે એટલે નાનું પ્રમાણ બદલે. તો એક નફા નુકસાનનું નવું પ્રમાણ અને ત્યાગના પ્રમાણની ગણતરી થાય. નવું પ્રમાણ અને ત્યાગના પ્રમાણની ગણતરી. ભાગીદારો વચ્ચે નફા નુકસાનનું એક નવું પ્રમાણ નક્કી કરવામાં આવશે અને એક ત્યાગના પ્રમાણની ગણતરી કરવામાં આવે. જૂના ભાગીદારો ત્યાગ કરતા હશે, નવો ભાગીદાર લાભ કરતો હશે, તો આની એક ગણતરી કરવી પડે. પછી એક પાઘડીની હિસાબી અસરો.
આમ તો આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર પાઘડીનું મૂલ્યાંકન શીખી ગયા. જુદી જુદી રીતે પાઘડી છે એ ગણવામાં આવે. આ પાઘડીનું મૂલ્યાંકન અને એની હિસાબી અસરો. પાઘડી છે થોડુંક વિસ્તૃત સ્વરૂપમાં છે. અહીંયા મેં તમને કીધું પાઘડીનું પ્રીમિયમ. નવો ભાગીદાર છે પાઘડી પેટે રોકડા રૂપિયા લાવે તો એને કહેવાય પાઘડીનું પ્રીમિયમ, જે ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવે. ભાગીદારો છે એ રકમમાંથી અમુક ટકા રકમ ક્યારેક પેઢીમાં રાખે, નહીતર ભાગીદારો એ રકમ લઈ જશે, ઉપાડી જશે. આના સિવાય હજી પાઘડીની હિસાબી અસરો, તો કે ઘણી વખત જૂના ચોપડે પાઘડી દર્શાવેલી હોય, નવી પાઘડી નક્કી કરવામાં આવે. હિસાબી ધોરણ 26 ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા ના સ્ટાન્ડર્ડ 26 હિસાબી ધોરણ 26 માં પાઘડી વિશેનો ઉલ્લેખ કરેલો છે. પાઘડીની હિસાબી અસરો કઈ રીતે આપવી. સ્ટાન્ડર્ડ 26 ની અંદર લખેલું છે, સ્ટાન્ડર્ડ 26 ના પેરા 35 પેટા વિભાગ 35 ની અંદર લખેલું છે, internally generated goodwill should not be recognized on asset. Internally generated goodwill should not be recognized as an asset. એટલે કે આંતરિક રીતે ઊભી કરેલી પાઘડી હિસાબી ચોપડે દર્શાવી શકાય નહીં. સ્વમૂલ્યાંકન દ્વારા તમે જે પાઘડી ઊભી કરેલી છે એને હિસાબી ચોપડે દર્શાવવાની થતી નથી. એક વાક્યની અંદર પ્રશ્ન પણ પૂછાય, હિસાબી ધોરણ 26 મુજબ કઈ પાઘડી ચોપડે દર્શાવી શકાય? હિસાબી ધોરણ 26 ની જોગવાઈઓ જણાવો. તો પેરા 35 માં શું કીધું? તો કે આંતરિક રીતે ઊભી કરેલી પાઘડી હિસાબી ચોપડે દર્શાવી શકાય નહીં. તમે જે પાઘડી આંતરિક રીતે ઊભી કરેલી છે, આંતરિક રીતે એટલે તમે તમારા આધારે ઊભી કરેલી છે. તમે કોઈ નફાનો આધાર લીધેલો છે, ભારિત સરેરાશ હોય, સાદી સરેરાશ હોય, અધિક નફાની પદ્ધતિ હોય, તો આના આધારે જે પાઘડી ઊભી કરવામાં આવેલી છે એ પાઘડી હિસાબી ચોપડે દર્શાવી શકાય નહીં. હા, એનું કારણ આપ્યું પેરા 36 ની અંદર. સ્ટાન્ડર્ડ 26 પેરા 36 ની અંદર તમને એવું કીધેલું છે, ઇન્ટરનલી જનરેટેડ ગુડવિલ is not recognized as an asset because it is not an identifiable resource. જે તમે પાઘડી આંતરિક રીતે ઊભી કરેલી છે એના કોઈ એવા સ્ત્રોત નથી કે જેના કારણે પાઘડી તમે હિસાબી ચોપડે દર્શાવી શકો. તો કઈ પાઘડી હિસાબી ચોપડે દર્શાવી? આંતરિક રીતે ઊભી કરેલી પાઘડી હિસાબી ચોપડે દર્શાવી શકાતી નથી. તો એના સિવાય કોઈ અવેજ દ્વારા જો પાઘડી ઊભી કરવામાં આવેલી હોય, એટલે કે તમે પાઘડી ખરીદેલી છે, તમે રોકડા રૂપિયા ચૂકવીને રોકડ અવેજ અથવા તો અન્ય કોઈ મિલકત આપી અને પાઘડી જો ઊભી કરેલી હોય તો આવી પાઘડી છે એ હિસાબી ચોપડે દર્શાવી શકાય. એટલે જો તમને દાખલાની અંદર ગમે ત્યારે પાઘડી આપવામાં આવેલી હોય, જૂના પાકા સરનામ પાઘડી હોય, તો આવી પાઘડી હિસાબી ચોપડે દર્શાવી શકાય નહીં. કારણ કે આપણને જો એના વિશે કીધેલું હશે તો જ આપણે એવું માનવાનું છે કે રોકડ અવેજ દ્વારા પાઘડી ઊભી કરેલી છે. તમને રકમની અંદર કંઈ ન કીધું હોય તો એવું માનવાનું છે કે આ પાઘડી આંતરિક રીતે ઊભી કરેલી છે. આંતરિક રીતે ઊભી કરેલી પાઘડી હિસાબી ચોપડે દર્શાવી શકાય નહીં. એટલે પાઘડીની હિસાબી અસરો આવશે. ત્યાર પછી મિલકતો અને દેવાના પુનઃ મૂલ્યાંકનની હિસાબી અસરો. મિલકતો અને દેવાના પુનઃ મૂલ્યાંકન ની હિસાબી અસરો. તો મિલકતો અને દેવાના પુનઃ મૂલ્યાંકન ની હિસાબી અસરો આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર શીખી ગયા. પુનઃ મૂલ્યાંકન ખાતું, મિલકતોની અંદર વધારો, મિલકતોની અંદર ઘટાડો, દેવામાં વધારો ઘટાડો, ચૂકવવા બાકી ખર્ચ, મળવા બાકી આવક, અગાઉથી ચૂકવેલ ખર્ચ, અગાઉથી મળેલ આવકોની નોંધ કરવાની બાકી હોય
તો એક મિલકતો અને દેવાના પુનઃ મૂલ્યાંકનની હિસાબી અસરો એટલે પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરવામાં આવે. પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરવા માટે તમને આપણે એક નિયમ આપ્યો, જો નુકસાન થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર અને નફો થાય તો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. ત્યાર પછી તો કે અનામતો અને એકત્રિત નફો ખોટની વહેંચણી, આ પણ આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર શીખી ગયા. એ મેં તમને કીધું હતું કે ભાઈ આ વસ્તુ છે, એકત્રિત અનામતોની વહેંચણી છે, એ આપણે દરેક ચેપ્ટરની અંદર કામ આવશે. ચેપ્ટર નંબર 4, ચેપ્ટર નંબર 5, 6, 7 બધા જ ચેપ્ટરની અંદર આવશે અનામતો અને એકત્રિત નફો ખોટની વહેંચણી. અને ત્યાર પછીનો એક મુદ્દો એટલે કે મૂડીમાં ફેરફાર. નવા ભાગીદારના પ્રવેશના કારણે ઘણી વખત મૂડીની અંદર ફેરફાર કરવામાં આવે. જૂના ભાગીદારોની મૂડી પણ બદલવામાં આવે, મૂડી ખાતામાં ફેરફાર થાય. નવો ભાગીદાર છે, મૂડી તરીકે રોકડા રૂપિયા લાવશે એટલે એમની તો એક મૂડી ગણવામાં આવશે જ. સાથે સાથે જૂના ભાગીદારોની મૂડીમાં પણ ફેરફાર કરવામાં આવે. એટલે આ ચેપ્ટરની અંદર પ્રવેશની હિસાબી અસરો આપવા માટે આટલા મુદ્દા ખાસ અગત્યના, આટલા મુદ્દાઓનો આપણે અભ્યાસ કરવાનો થશે. નવા પ્રમાણ અને ત્યાગના પ્રમાણની ગણતરી, પાઘડીની હિસાબી અસરો, મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન, અનામતો અને એકત્રિત નફાખોટની વહેંચણી, મૂડીમાં ફેરફાર. તો આમાંથી 2 મુદ્દા તમે ભણી ગયા છો, મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન અને અનામતો અને નફો ખોટની વહેંચણી. સાથે સાથે એક મુદ્દો આ પણ ભણી ગયા છો, ત્યાગના પ્રમાણની ગણતરી. ત્યાગનું સૂત્ર આપણે આવ્યું હતું, ભાગીદારે કરેલ ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો હવે પછીના આના સિવાયના મુદ્દાઓ ક્યાં રહ્યા? તો કે એક નવા પ્રમાણની ગણતરી, પાઘડીની હિસાબી અસરો અને મૂડીમાં ફેરફાર. આ 3 મુદ્દા છે આપણે નવા શીખવાના છે. પ્રવેશની હિસાબી અસરો આપવા માટે ઉદ્ભવતા ખાતાઓ, પ્રવેશ સમયે કયા કયા ખાતાઓની જરૂરિયાત ઊભી થાય, પ્રવેશની હિસાબી અસરો જે આપવાની થાય છે એમની અંદર કેવા ખાતાઓ હોઈ શકે, કયા ખાતાઓનો સમાવેશ કરવામાં આવે. તો એમની અંદર એક આમ નોંધ હોય, આપણે લખી આમ નોંધ કઈ હોય તો કે પાઘડીની આમ નોંધ આવી શકે, મિલકતો અને દેવાના પુનઃ મૂલ્યાંકનની આમ નોંધ હોય, એકત્રિત અનામતો અને નફાખોટની આમ નોંધ હોય. તો એક આમ નોંધ લખવામાં આવશે. પછી બીજું એક તૈયાર કરવામાં આવે પુનઃ મૂલ્યાંકન ખાતું. પુનઃ મૂલ્યાંકન ખાતું નફા નુકસાન હવાલા ખાતું, મિલકતો અને દેવાના હિસાબી અસરો આપવા માટે. પછી એક મૂડીમાં ફેરફાર થાય એટલે ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતા ખોલવામાં આવે. મૂડીમાં ફેરફાર થશે, સ્થિર મૂડી પ્રથા હોય, અસ્થિર મૂડી પ્રથા હોય. સ્થિર મૂડી પ્રથા હોય તો ચાલુ ખાતા મૂડી ખાતા બંને તૈયાર કરવા પડે. અસ્થિર મૂડી પ્રથા હોય તો મૂડી ખાતા એક જ તૈયાર કરવા પડશે. પછી એક રોકડ બેંક ખાતું, નવો ભાગીદાર છે, મૂડી તરીકે રૂપિયા રોકડા લાવશે, પાઘડીના પ્રીમિયમ પેટે રૂપિયા રોકડા લાવશે, તો આના માટે એક રોકડ બેંક ખાતું ખોલવામાં આવે. રોકડ અને બેંકની બાકીમાં ફેરફાર થશે. અને ત્યાર પછી એક પ્રવેશ બાદનું પાકું સરવૈયું તૈયાર કરવામાં આવશે. આ 5 ખાતાઓ તૈયાર કરવામાં આવે. એમાં આમનોંધ છે એ દરેક વખતે તૈયાર કરવાની હોતી નથી. ઘણી વખત છે આમનોંધ તૈયાર કરવાની તમને કીધું હોય, ઘણી વખત તૈયાર કરવાની ન કીધું હોય. જો આમનોંધ તૈયાર કરવાની ન આપેલી હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતા, રોકડ બેંક ખાતું અને પાકું સરવૈયું, આટલું તૈયાર કરવામાં આવે. આ 8 ગુણનો દાખલો જે પૂછાય છે એમાં પ્રવેશની હિસાબી અસરો તમારી આવે ને આટલા ખાતાઓ તૈયાર કરવા પડે. એટલે આ પ્રવેશની માહિતી આપેલે તમને આપી. હવે પછીના લેક્ચર્સની અંદર સ્વાધ્યાયના દાખલાઓ, આપણે મોટા દાખલાઓ જોઈશું. થેન્ક યુ.